प्रत्यक्ष दाता भगवान की साक्षीએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય તીર્થંકર ભગવાન શ્રી સિમંદર અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાન વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવાન को અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાતા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશ્વરી ભગવાન को અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નમસ્કાર કરું છું.
प्रत्यक्ष दादा भगवान के साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता ओम परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं। प्रत्यक्ष दादा भगवान के साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता ओम परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान के साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विचरता पंच परमेश्वरी भगवान को भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विराजमान तीर्थंकर साहेब भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विराजमान तीर्थंकर साहेब भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विराजमान तीर्थंकर साहेब भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान के साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विराजमान तीर्थंकर साहेब भक्तिपूर्वक नमस्कार करूं છું। प्रत्यक्ष दादा भगवान की साक्षी वर्तमाने महाविदय क्षेत्र तथा अन्य क्षेत्रों में विराजमान तीर्थंकर साहेब भक्तिपूर्वक नमस्कार करूं છું। विद्राग शासन देव देवियों 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 भक्तिपूर्वक नमस्कार करूं છું। निष्पक्षपाती 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 शासन देव देवियों
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસક દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને 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 અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાય વિચરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાય વિચરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાય વિચરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાય વિચરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્રે હાય વિચરતા સર્વત્ર શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવે તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના
રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ, આ નમસ્કાર વિધિ આપણને ખૂબ અંદરની જાગૃતિ આપણી પ્રગટાવી આપે છે. નમસ્કાર વિધિમાં નમસ્કાર કરવાથી આપણી અંદર પરમ વિનય નો ગુણ પ્રગટ થાય છે, ઉત્પન્ન થાય છે. સાથે સાથે નમસ્કાર વિધિમાં હૃદયથી નમસ્કાર કરવાથી આપણી અંદર લઘુત્તમ વ્યવહારમાં નાનામાં નાના થવાનું આપણને અંદરથી ઈચ્છા થઈ જાય. કારણ કે દાદા ભગવાન આટલી ઊંચી દશામાં હોવા છતાં દાદા ભગવાન સંપૂર્ણ લઘુ વ્યવહારમાં આખા જગતના શિષ્ય થઈને બેઠેલા. ત્યાં સુધી દાદા કહેતા કે અમે તો શિષ્યના શિષ્ય છીએ. આ નમસ્કાર વિધિ આપણને ખૂબ આ ગુણ પ્રગટ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે, કૃપા થાય છે. કારણ કે નમસ્કાર વિધિ એ કરવી એટલે અત્યંત આપણો ઉલ્લાસ વધી જાય. આગળ વધીએ 9 કલમો જે દાદા ભગવાનનો આ ભાવનો મુખ્ય તમામ શાસ્ત્રોનો નિચોડ
તમામ ધર્મનો નિચોડ. અને દાદા કહેતા 3 વાર તો 9 કલમ, સવારે એકવાર, બપોરે એકવાર, સાંજે એકવાર બોલજો. એટલે આ જ્ઞાન લીધા પછી પણ આપણી આ ફાઇલ નંબર 1 એટલે કે આપણા મન, વાણી, કાયા પાસે આ 9 કલમ બોલાવડાવવાના છે. કારણ કે દાદા ભગવાનની આજ્ઞા છે અને આજ્ઞામાં આવ્યા એટલે સંપૂર્ણ દાદાને આધીન થયા કહેવાય. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શાંત વાણી, શાંત વર્તન અને શાંત મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભવવા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી શારવાર વાણી, શારવાર વર્તન અને શારવાર મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશ, સાધુ સાધ્વી કે આચાર્યો અવગણવા, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, કંઠી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, કંઠી ભાષા બોલે તો મને મૃદુ રુચુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક કે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુભવાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવન અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અપરાધ, અપરાધ, અવિનય ન
કરાવાય એ કરતા પ્રત્યે ના અનુભવાય એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જય સચ્ચિદાનંદ મહાત્માઓ આ સત સાધન અને આ પાંચ વસ્તુ દાદા ભગવાન કહેતા કે આ કાળ માટે ઊંચામાં ઊંચી અને પોતાની પ્રકૃતિમાં સંપૂર્ણ પરમાત્મા ગુણો પ્રગટાવવા માટે અને અંદર રહેલી નબળાઈઓથી મુક્ત થવા માટે આ 9 કલમોને સિન્સિયર રહેવું, આખા દિવસમાં જોઈ લેવું કે આ 9 કલમ સંબંધી ક્યાં ક્યાં આપણાથી દોષ પાપ થઈ જાય છે. કારણ કે દાદા ભગવાનની ઉંમર 10 વર્ષની અને એ સમયે પોતે પોતાના માટે પોતાનું સંપૂર્ણ કલ્યાણ થઈ કરવા માટે એમણે પોતે આ 9 કલમ પોતાના માટે બનાવેલી. ત્યારે એમની ઉંમર હતી 10 વર્ષની. મહાત્માઓ વિચારજો, આપણી જેમ નહીં, આપણો સમય તો બહુ વેડફાય છે, આપણો સમય હાથમાંથી સરકી રહ્યો છે. આપણને 9 કલમ કે દાદાની આ સત સાધન 5 વસ્તુ એક વાર કરીએ છીએ અને આખો દિવસ આપણે ભૂલી જવાય છે. ત્યારે દાદા ભગવાનની ઉંમર 10 વર્ષની, એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલ, અને ત્યારે આ 9 કલમ એમણે પોતાના માટે બનાવી, પોતાની જાત માટે કે આ ભવમાં મારે ચોખ્ખા થઈ જવું છે અને આ ભવ મારે સફળ સાર્થક કરીને બતાવવો છે. ભગવાન ભેગા થવા હોય તો થાય, ન થવાય તો ન થાય, પણ મારે હવે ગુલામી જોઈતી નથી. કઈ ગુલામી? તો કે અંદર રહેલી નબળાઈઓ મારું જીવન ચલાવે અને મારી જોડે રમત રમે એ મને ના પોસાય. તો એ 9 કલમ 10 વર્ષની ઉંમરથી લઈને દાદા ભગવાન અંબાલાલ મુરજીભાઈ પટેલની 50 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં તો અંદરની બધી નબળાઈઓને જીતી લીધી. એમાં આ બહુમાં 9 કલમોએ તો બહુ મોટી ક્રાંતિ કરી. અંબાલાલ મુરજીભાઈ પટેલની અંદર રહેલી બધી નબળાઈઓને ક્ષીણ કરી નાખી, જીતી લીધી. અને સુરત સ્ટેશનના 3જા નંબરના પ્લેટફોર્મ ઉપર આ દેહમાં દાદા ભગવાન પ્રગટ થયા. એવી આ 9 કલમો બોલવા માટે નથી. બોલ્યા પછી આ 9 કલમ પ્રત્યેની આપણી જાગૃતિ હોય તો આખા દિવસમાં ક્યાં કોના માટે શું ભૂલ થઈ જાય છે, આપણી અંદર રહેલી નબળાઈઓ આપણી પાસે કેવી રીતે કામ લઈ જાય છે, કઢાવી જાય છે અને આપણને ખબર પડતી નથી. એ જાગૃતિ માટે આ 9 કલમો છે. અને આ દોષ થાય એટલે દાદાએ કહ્યું રાત્રે સૂતા પહેલા આ દોષ જોઈને ધોઈને અને સૂજો, નહીં તો અંદર દોષ વધી જશે, જાગૃતિ વાળો ભાગ ઓછો થઈ જશે. આ આપતવાણીમાં પણ આવેલું છે. સુતાત્મા પ્રત્યે પ્રાર્થના બધા સાથે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક હું પસ્તાવો કરું છું.
અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું એની આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને આ ભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયા પામીએ. જય સચ્ચિદાનંદ. બધા કીર્તન ભક્તિ કર્યા, આપણા મન વાણી કાયા જે આપણને હજી પણ બહુ વહાલા લાગે છે કે મન વાણી કાયા દાદાના ચરણોમાં સમર્પણ કરીએ. બધા સાથે સર્વસ્વ અમારું અર્પણ છે. સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા સર્વોમાં સુચરણોમાં આધ્યાત્મિક આનંદ પરમાનંદ આ પરમહંસના સત્સંગમાં સુચરણોમાં મન વચન કાયા છાયા માયાના પાવનો દ્રવ્ય કરમ સ્વીકારો ભ્રાંતિ પાલકની અનન્ય સરળ ભવરણમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા સર્વોમાં સુચરણોમાં જ્ઞાનામૃતના મોતી ચૂકે હંસામાન સરોવરમાં સત્યમ શિવમને સુંદરમની આદિત્ય ચક્ષુની જ્યોતિમાં સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા સર્વોમાં સુચરણોમાં સૂરજનો કેવું કરમણ છે ચંદાના શીતળ કિરણોમાં સમભાવે નિકાર કરો કંઠમાળ ઉઠી છે અંતરમાં સર્વસ્વ ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં ઓરાઈના સત્સંગ ઉષા કેવાયા ભૂત છે નિયામાં ભરતીઓ સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા ચરણોમાં સુચરણોમાં જીવન વરે કાંતારસનાઓ પ્રાણાયામ શાશ્વત ધર્મણ છે વ્યવહાર ભયો ચોથી સંગ પાણી શૈલકીવા સાધવન્યમાં સર્વસ્વ અમારું
અર્પણથી ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં પૂર્ણાત્માનો ઉદ્ધાર કરી યશોદામાં જગાડે છે અપૂર્વ અગોચર ઉદસિત જગદુદી સર્વસ્વમારું અર્પણથી ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં અક્રમણી અનધિક કીર્તિ દેખો સર્વાર ઉગાડે છે પરમાત્મા સ્વરૂપ હે પ્રગટ પુરુષ આપજો મારા સુધામાં સર્વસ્વમારું અર્પણથી ભગવાન તમારા શરણોમાં સુચરણોમાં મનમાં આ પ્રાર્થના બહુ હૃદયથી આપણું સર્વસ્વ અર્પણ કરવા જેવું છે. જેવું આપણું સર્વસ્વ અર્પણ થાય આપણે મોટામાં મોટા સંસારના ભારમાંથી છૂટી જવાય છે. આગળ દેવોને આવાહન આ કીર્તન કરતી પહેલા
જય સચ્ચિદાનંદ. સિમંદર સ્વામી ભગવાનની આરતી એ પહેલા જણાવી દઉં. હજી પણ બે સળંગ કીર્તન ભક્તિ છે આવતા શનિ રવિ અને એના પછીના શનિ રવિ આપણે વોટ્સએપ પર આવે છે. વોટ્સએપ પર આ મેસેજ જાય છે. આ બીજી છે. આના પછી આવતા શનિવારે ત્રીજી અને એના પછીના શનિ રવિ ચોથી કીર્તન ભક્તિ. આવતા શનિવારે સમર્પણ વિધિ જ્ઞાન વિધિ રાખવામાં આવેલ છે. બપોરે 3 વાગે એટલે કે 3:30 વાગે તૈયાર થઈ જવાનું છે. જેમને નામ લખાવવાના છે એ નામ, ઉંમર, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર ઓફિસમાં લખાવજો. આવતા શનિવારે આપણે સમર્પણ વિધિ જ્ઞાન વિધિ રાખીએ છીએ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન, હે વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાન, હે સર્વે દેવી દેવાત્માઓ, હે સર્વે દેવી દેવાત્માઓ, અમોને શુદ્ધ ઉપયોગપૂર્વક અમોને શુદ્ધ ઉપયોગપૂર્વક દાદા ભગવાનના અસીમ જય જયકારોની દાદા ભગવાનના અસીમ જય જયકારોની 24 કલાકની 24 કલાકની સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિમાં બેસવાની, સ્વરૂપની અખંડ કીર્તન ભક્તિમાં બેસવાની, કીર્તન ભક્તિ સાંભળવાની કીર્તન ભક્તિ સાંભળવાની અને તે સ્વરૂપ થવાની અને તે સ્વરૂપ થવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું, 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 અનંત દર્શન 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 વાળો છું, અનંત શક્તિ 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 વાળો છું. અનંત શક્તિ વાળો છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાનના
ભગવાનના શિવ જય જયકારો દાદા 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 ભગવાનના શિવ જય જયકારો Bye.
Thank you.
Hey,
Jai Jai
Hare
Thank you.
શિવ જય જયકારો
Thank you.